અને આ ગજેન્દ્ર છે એ પાંડવ દેશનો ભગવાન વિષ્ણુનું વ્રત કરતો એક રાજા હતો. એનું નામ હતું ઇન્દ્રદ્યુમ્ન. એ દ્રવિડ હતો. કુલાચલ પર્વત ઉપર બેઠા બેઠા ભગવાનની ભક્તિ કરે છે. મૌન વ્રત છે, સંયમ પૂર્વક બેઠો છે ત્યાં. અને હાથીની જેમ બેઠો હતો. ત્યાં અગસ્ત્ય મુનિ આવ્યા. એને તો ખબર નથી કે મુનિ આવ્યા છે, કોઈ ઋષિ આવ્યા છે. ઋષિને એમ થયું કે મારું આ અપમાન કરી રહ્યો છે. એને કીધું કે જા હાથીની જેમ બેઠો, હાથી જેવો થા, હાથી જ થા. અને એને પણ ભગવાનની, એ ઋષિની, અગસ્ત્ય ઋષિની ક્ષમા માંગી. ગુરુદેવ, હું તો મૌન વ્રતમાં હતો, મારું ઈશ્વરનું ધ્યાન કરી રહ્યો હતો, મને તો કાંઈ ખબર નથી, મને ક્ષમા કરો. અને ભગવાને એને માફી આપી છે અને કીધું શ્રી હરિનો અવતાર થશે ત્યારે તારો ઉદ્ધાર થશે.